ઢૂમું આવ્યું, ઢૂમું તુરું ટોટરું અને કાઢી ફેમિલી છે ને ગાઈસ, આમ જો જીવતી જીવતી મસ્તીની માછલી આવી છે અને મોટી આવી છે ભાઈ ગાઈસ. નાની આ છે ને કોકરું બીજું આવી ગયું, ટોટરું કાઢ્યું પછી કોકરું આવ્યું પડી જતો. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં છો? મજામાં રહેવાનું હોય. આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને આપણે જઈએ છીએ અત્યારે દરિયામાં. તણિયું સવારમાં મૂકી દીધેલું છે અને આજમાં ને ભાઈ હું માછલી આવે તણિયું અંદર એ જોવાનું છે. બાકી નિશાળ જતું હોય બાપા, આખો દરિયો ભરાઈ ગયો છે નિશાળિયાનો. તમને દેખાડો એવું લાગે તો પણ છે ને પહેલાં દરિયામાં જઈ હું શાક આવે હું નહીં તમારે બધાને જોવાનું રહે. અને પાણી આશરી ગયેલા છે એટલે કદાચ માહેલ્યો આવી છે. પણ આપણે ત્રણ તણિયાનો કટકા મેકા કે કેટલા મેકેલા? ત્રણ મેકેલા છે ફેમિલી. તો તમને દેખાડશું હું આવે હું નહીં. તો ચાલો જલ્દી પહેલાં જઈ દરિયામાં. જોઈ શકતા છો ગાઈસ, ઠેઠ રત્ન શરૂ થયો નિહાળી આમ જો જો છે ગાઈસ અહીંયા સુધી. બાકી તો કાંઈ નહીં, હાલો આપણે આપણું કામ કરીએ. નિશાળી આવેલા ફરવા, આપણે બસ બાટીને ધબધબાટી પકડવાનું છે શાક. એટલે આપણે પગી છે દરિયા કાંઠે અને આપણી તણી અને આઈલી તકલી મેકેલી છે. હવે આમાં તક છે ખરી ઉતરીએ અને પાણી ટાઢું બરફ છે હોય અહીંથી આમ તણી છે પણ તણા નથી દેખાતા. પાણી કેટલું ટાઢું છે મિત્રો? બહુ ટાઢું છે ગાઈસ. એ બપોર પાણી ફૂલમ ફૂલ ટાઢું છે. ઓહો હા સરવા મીઠો બોલો તારી એટલે હજી તણી આવી ગાઈસ. ઓય મળી ઓ ફેમિલી ટાઢું છે તો ઇન્જન હોય બાપા. અહીંયા તણી આવી ચાલો અહીં હા મિત્રો કાંઈક શાક કયા બાપા અહીંયા જો નાળિયેર રહ્યું બસ ને મુરતમાં નાળિયેર રહ્યું પણ કાંઈ વાંધો નહીં. હાલો તો આને જોઈ લઈએ પહેલાં અને કાંઈક આવે ને તો દેખાડીએ તમને. આમ જતા જાય બોલા ભાઈ આમ હાલો તમે જોવો ને મિત્રો, હું વિડીયો બનાવું મસ્ત. એ જો મેં નાળિયેર કાઢ્યું એને પાણીનો ગ્લાસ કાઢ્યો બોલો સેફ જ બોલો એ બાપા ડાયરેક્ટ કરી આમને જોતા રહી. અને બાપા હાલવું કેમ આમાં? આવડા બધા બહાર ઊભા બોલા દાદા આવ્યું કંઈ કઈ લાવી છે આમાં બેલા છે ત્યાં તો મિત્રો. આ સોટી જેલી રાવાઈ જોઈએ ને આમનું સોટી જેલી હાટીજી સોટીજી. ઓય બાપા ફોનનો ટેકો દેવાઈ દાવાનો તો બોલો આગળ ગાઈસ. સાચી વાત લાગે તમને કોઈ? તો ફેમિલી આમનો ઠેઠ ઓલા પણ સુધી હો તણી કાંઈક શાક આવે ને એ પીવા તમને દેખાડી. આ સોટી જેલી આ બેલા એવા છે ને મિત્રો, બેલામાં ગળી છે કે તે જોઈ લે ડૂસો આ દાળનું આજ પૂરું થઈ જવાનું છે પણ કાંઈ નહીં. હાલો જોઈ તો ખરા બહુ ભોલા એવા. એટલે આખું ઝાડ જોઈ લીધું, એક આખી તરણી જોઈ લીધી. કાંઈ એવું નથી. મેં કીધું ભોલાભાઈને કહું તમે જાઓ ભાઈ અને છે ને હકલતા આવો કે વેનકેલી પાછા તો આપણે એક કામ તો મટી જાય. તો નાલી હકલતા આવે અહીંયા સુધી તરણી છે તો તરણા દેખાય. અને આ હકલ લઈને પછી એક ઓલા પણ લઈ તો ઠેઠ ઓલા પણ લગન છે. ના તો સાચી થાય છે પાણી થઈ જવાનું છે કેમ કે ના મોજા બહુ થઈ ગયા. તો આ મોજો ઊંચો છે ના ઠેઠ છે બોલો. તો ના હવે જવું કેમ? બીક તો લાગે ને થોડી કે પણ કાંઈ નહીં. હાલો અને તણજી અહીંયા ઊભા છે બે આવડા છોકરા જોઈ અને કાંઈક શાક આવે તો દેખાડશું. તો ગાઈસ ભોલુભાઈ છે ને હકલવાનું શરૂ કરી દીધું. એમને બે એરું ભેજ્યું હકલતા હોય. મેં કીધું જાઓ એ બે એરું ભેજ્યું હકલતા આવે અને બધું ગડબડ ગોટો ભેગું થતો હોય મિત્રો. એ આવી રીતનું હે ભાઈ. અને રત્નેશ્વર મહાદેવનું મંદિર જો દેખાય અહીંયા દર્શન કરી લેતો બધા. બાકી તો ચાલુ છે અને આવી રીતનું ભાઈ હતું. એટલે ભોલુભાઈ તો આવી રીતનું ભેગું કર્યું છે અને કરતાય પણ આવે છે. તો અહીંયા સુધી શેવડો આવી જશે તો હજી કાંઈ એવું નથી ગાઈસ. આ ફાડવાના ધંધા છે હો પાછા. હોય બાપા કેવડો મોટો પાણો લો ભાઈ લીરા કરી લેખે કાંઈક રાખવાનું છે પાછું. બાંધો ને હાવ ઘૂસવે નહીં. આ પાછી નાખો અને બાંધી દો. એ બાંધજો ને હાલો આમ તો પાણી ગળે ગળે થઈ ગયો. હવે શું કરવું? લે સાચી હાચર થઈ જ જા ટાઢું લાગશે એ બાપ. કપડા કાઢતા જાવ કે તો કપડા હોતું કપડા કાઢી તો વધારે ટાઈટ હોય. હા કપડા કાઢી તો ટાઈટ તો વધારે જ પાસે જોઈએ. હાલો આ તરણી છે ને આ ભાઈને આપતા રહીએ આ ભાઈને. એટલે આ ભાઈ તરણી રાખશે અને અમે પાછા બીજું જોવા કા. તો ફેમિલી અમે છે ને બીજી તરણીએ પગી જાય એટલા ઊંડા ભાઈ આવા જોવો. તો જો હા મિત્રો શાક આવ્યું છે ઢૂમું આવ્યું, ઢૂમું તુરું ટોટરું અને કાઢીને થેલી નાખી દઉં છે ને ભાઈ બોલું કાઢો કાઢો મારો જોટો એટલે આગળ નીકળવા ભાગે તું એમ તો નીકળે એમ ને હો બાબુ એવું છે. હાલો તો કાઢી લઈ આને નાખી દઈ થેલી. ઓહે મારા બાપ પાણી મિત્રો ટાઢું લાગે પણ માય ગોડ ટાઢું લાગ્યું પાણી વાત
અત્યારમાં હવારમાં પાણી બહુ ઠંડા હતા. ચાલો તો એક ધૂમું આવ્યું હવે ટોટું એટલે મુરત થઈ ગયું ગુજરાતી ભાષામાં. તો હવે કેટલું શાક આવે કોને ખબર, પણ પાણી ઓહો એ પાણી ટાઢું લાગે ગાઈસ. એ કાંઈ ડૂબકી મારી જવી જોઈએ તો ન લાગે બહુ. કેમ લાગે હે એ બાપા એમ કેમ મારું જીવ હાલે? ઠંડુ બહુ છે. નહીં કંઈક ભરાણું છે, પગે નાખો પગ કહી લો નીકળજો ને અંદર લઈને. એમ નહીં હવે એ અડધે પલ્લી જાય છે એને બહુ ટાઢું નહીં લાગે. એને શું કર્યું ખબર છે, ટાઢું ન લાગે ને એ ગાઈસ એમ ઠેકડા મારવા જતા ઉચમાં વધારે પીલા, પણ હવે એને મેળ આવી ગયો અને હું જ એટલો જ પેલો એટલે મને હાને વધારે થોડીક તકલીફ પડશે, પણ કાંઈ વાંધો નહીં. હાલો એ થઈ ગયો પલવાનું તો સેજ છે ને. અહીં તો ઊંડી તવણી છે એક આમ યાર. ઓય બાપા આ તો નાન્યું છે, ઓલી ઊંડી છે ને એ મોટી છે. એમાં તો શાક આવવાનું જ છે, ફાઇનલ છે, આમાં કાંઈ નક્કી ન હોય. તમે અહીંયા માછલી લેવું છે કરકાબડું જુઓ તમે. આને અમે કોકરવું કે તમે શું કોને એ કહેજો. જુઓ આને કઈક અલગ તમે શું કહો? બાબરી છે. ઓય બાપા ટાઢું પાણી પણ બાબરું નથી. આ કોકરવું કહેવાય ખરેખર. ખબર નહીં તો કીધા એની મોઢું પકડીને તાણા ફોપટથી વાત નીકળશે. લાવો હું તરણું પકડી રાખું અને આવડા બાબરું કહે અને અમે કહી કોક કરવું તો કાંઈ વાંધો નહીં. શાક કાઢવાનું શરૂ છે. હલો ભાઈ જો બુકલાઈ છે આના પા આ નીકળે નહીં. મોઢે કરીને પકડીને ખાશો નહીં આમાં દાંતે કરીને પકડાય જીવ વાલે ઓપકા થઈ ઘાસ એવી આવે કે એટલે ઓપકા જીવતા શાકનું વાય છે. પછી મોઢે ગુંધાય નહીં. લે એ વાહ ચાલો ગાઈસ નીકળી ગયો છે તો પાછું નાખી દઈએ થેલીમાં. અને થેલીમાં છે ને એ વયું ન થાય. સારું જુઓ આમાં બે વસ્તુ થઈ ગયું છે. ટોટરું ઓલા ખૂણે છે, આ અહીંયા ઠેકડા મારે છે. તો ફેમિલી છે ને ગાઈસ આમ જુઓ જીવતી જીવતી મસ્તીની માછલી આવી છે અને મોટી આવી છે ભાઈ ગાઈસ. નાની નથી કાંઈ, બાકી હવે ભોલો પા કાઢશે. ઓલા પડશે છે અંદરલા પડશે. આમ જો અહીં તણની હાથમાં હોય ને તે લાગી આવતું કા એ પોપટ કાઢવી પોપટ જ નીકળશે લગભગ એવું લાગે છે ને. પોપટ નહીં નીકળે એવું છે. યસ વાહ મેલી પાણી આસર છે ને પાણીમાં રાખો તો દેખાય. દેખાય આમ જો બીજું ટોટરું આવ્યું અને જો આવી રીતનું પાણી આસર હોય ને તો કેટલું મસ્ત શાક દેખાય. અને આને છે ટોટરું બીજું આવી ગયું છે કે બે ટોટરા થઈ ગયા છે. તો ચાલો કાઢી લઈ અને કંઈક તમને દેખાડતા રહી. જે શાક આવી બે ટોટરા, એક કોકરવું અને એક માછલી પણ આવી ગઈ છે. આ છે ને કોકરવું બીજું આવી ગયું. ટોટરું કાઢ્યું પછી કોકરું આવ્યું તો હું કાઢવાનું શરૂ કરું ને તેઓ કાઢીને તમને દેખાડી. કેમ કે બોલુભાઈથી ત્રણની હાથમાં લાગ થઈ જાય કે એટલે નીકળતું નથી શાક. તો આ બે ટોટરા થઈ ગયા, બે કોકરવા થઈ ગયા અને માછલી એક જ આવી નથી. હજી એક આવી છે ને અડધી ત્રણની છે, હજી અડધી જોવાની બાકી છે. ચાલો જોઈએ અને કંઈક આવે એ પાછું દેખાડે. માછલી હાટું તો આવે શું કોકરવા ને ટોટરા આવે. બોલો મિત્રો આમ છે તો ફેમિલી છે ને હજી ઝાડ જોવાનું શરૂ છે ત્રણની. અને મોજા તમે જોવો ખાલી ગતે જવા. બોલો ભાઈ ટાઢું પાણી ફેમિલી બહુ ટાઢું છે અત્યારમાં. ખાસું સિરિયસલી ટાઢું, મજાકની વાત નથી. બાકી શાક પાછું કંઈ આવતું નથી એ વાંધો છે. બહુ ઠંડુ પાણી. ચાલો તો જોઈએ છીએ. અને ઓલી મોટી આઘી તરણી છે ને એ તો ફેમિલી આમ જો બહુ દૂર છે તો ના આપણે કેમેરો લીધો થાય નહીં. આમાં કંઈક છે, આમાં કંઈક છે ગાઈસ. ના કેમેરો લીધો ને તો બળબડિયા કેમેરાના બોલી થાય. એની કરતાં આપણે આ કાંઠે આપતા હતા ઓલા છોકરાઓને તો એ રે આપણે ચાળ લઈ આવીએ પછી શાક દેખાડશું તમને. ચાલો બે ત્રણ ભેજી થઈ ગયું કેટલું શાક આવ્યું એ પછી કે ચાલો. અને હવે છે ને ઓલા ભાઈને દેવા જવું કાંઠે પણ આમાં પથ્થર માથે ચડી જાય ને અહીંયા કેમ થાય પાણી બીક લાગે એમ થાય. પખા પખી આગળ લોઢાવે ને જો તમે ગાઈશ અહીંયા જો ખાલી પાણા હલ્લે હોય તો આમાં પગ દીધો હોય તો પડી જાય. અહીં જો કેમ થાય પાણી જોવો ગાઈશ. આવી રીતનું પાણી થતું હોય દરિયામાં એટલે પાડી દે. બોલો ભાઈ ઉતરેનું તમે વાટે છો ભાઈ ધૂપકો મારો જો જોયું ઓય બાપા. હા ગાઈસ આમાં છે ને ધીમે ધીમે હાલવું પડે અને ધીમે ધીમે નીકળવું પડે. અમારે મેન તરણી છે ને લેવા જવાનું છે ઊંડી એટલે કેમેરો આપણે દેવા જઈએ છીએ કાંઠે અને તરણી આ દેવા જઈએ એમ.
ભલે પડી જતો ને ફાઇનલી ગાઈસ અમે માન કાંઠે નીકળ્યા ને ભોલુભાઈ એમ કે આવા ધંધીના નોકર હાલો કે ભાગો કા ભોલુભાઈ આવા ધંધા કરાય સપ્લાય કોણ નાખા દી કોણ નાખું પગે કોણ મારી આંગળીઓ ગાઈસ અહીં તૂટી ગયું કોને કહેવાય શાક આવે ને ખોટું બળ કરવું હા એમ શાક કાંઈ હા એ વાત બરોબર છે અમે હાજી દાતલ લઈને ગોતવા જઈએ તોય જડી જાય બોલો ફેમિલી અત્યારે તો કઈ જડ્યું નહીં એટલે આવ્યું નહીં આપણે દાળ બીસાવ્યા તોય બાકી સાની મહિના ભાગ્યે ઘરે આવે અને કેટલું શાક આવ્યું ને ઘરે જઈને થેલીને દેખાડી દઈએ ચાલો તો ફેમિલી સાહેબની વિયા છે ઘેરે તરણી ઉપાડે ને કેટલું શાક આવ્યું મને કઈ ખબર છે નહીં હજી થેલીમાં તરણી છે અને શું કહે કાંઈ નાવાનું શરૂ છે થેલીમાં તરણી નથી થેલીમાં શાક છે થેલીમાં શાક છે એવું છે હું તો કહું આમાં તરણીમાં શાક છે એમ કેટલું મોદામાં બળ છે શાકમાં એવું સપ્લાય તળીને તૂટી જાય અત્યારે શાક શું આટલું જ આવ્યું જો ટોટરા અને એક જ માછલી આવેલી છે ખાલી 2-3 ટોટરા છે એકાદા 2 કોકરવા છે એક માછલી છે ગોંજરો છે એવું બધું શાક છે કઈ શાક નો લાવ્યો સાહેબ તમે તમે શાક પણ આમ તો કેટલી મહેનત કરી કેટલી બળ કર્યું તળી મેચ્યું બરાબર બરોબર કાંઈ એવું નહીં શાક જ નથી દઈ અત્યારે ની હાજે શાક ચડેલું છે એવું લાગે છે એમાં કેટલું ટાઢું લાગતું ને અત્યારે ના એમ પહેલી દઈ પછી ટાઈટ ન હોય તો ફેમિલી આપણે છે ને 9 થઈ જતી મસ્તીને તૈયાર થોડાક બાકી જો આને કહેવાય માજળી કહેવામાં આવે બાકી બસું છે ને તે માજળી કહેવાય નકર આ છે કાટી ખરેખર દરિયામાં આપણે મસબામાં આવે ને એ કાટી છે પણ એના બસા હોય એટલે માજળી કહેવાય આ ટોટરું છે આ ટોટરું છે આ ટોટરું છે આ એ ટોટરું છે આ એ ટોટરું છે આ એ ટોટરું છે આ પાછો શેળવો છે આ શેળવાનું બસું આ કોક કરવું અને એક આ એ કોક કરવું આ માછલી એક જ આવી અને આ કોળા બ્લેક બોલે તો મોટા પીસળાવાળો કાળો ગોંદરો 1 2 3 4 5 ને 6 ટોટરા એક શેળવો 2 કાટી 2 કોકરવા અને એક માછલી ને એક ગોંદરો 1 2 3 4 5 6 7 12 વસ્તુ એવું 13 પડે ફેર બરાબર ને કેવલ આને જો ઓય સીસી કે તમે જો અહીં તો તમે આવી રીતનું કંઈક શાક લઈને જઈએ માય ગોડ છી એ તારા મામાને કહી દીધી તા બીજા મામાને બોતા અને સને ફેમિલી તો બસ એવું બધું હતું ઘણી બધી મહેનત કરી ઘણું બધું બળ કર્યું પણ શાક ખરેખર દરિયાની અંદર પાણી અત્યારે આશરી ગયેલું છે હાવ પાણી આસર છે ને તોય શાક ન આવ્યું નકર પાણી આસર હોય ને એટલે માછલીયું પહેલા ટોટરા માજળી એવું બધું બહુ કાંઠે સડે કાંઠે એટલે કે હાવ કિનારે આવે તો અમે તણિયું મેચ્યું પણ એમાં કંઈ આવ્યું નહીં મહેનત ઘણી કરી સપલા તણીને તોડી લેખા તોય કંઈ ભેગું છું નહીં આવી રીતનું કંઈ હતું પછી આજનો વિડીયો આપણે કરી દઈએ પૂરો હવે મળશે મસ્તી અને બીજા નવા વિડીયો તમને બધા મિત્રોને જય માતાજી બાય બાય